હું બનાવીશું શા કયું અચ્છા યોગા ચાલ આપણે ફરવા ક્યાં જવાનું છે દિવાળી Hey everyone, I hope you're doing well. जय श्री कृष्ण and जय श्री राम. और आज तारीख है 18 maybe I don't know. हाँ आज 18 તારીખ છે બટ ખબર નહીં આજે 18 તારીખ છે. So મમ્મી જોઈએ શું કરે છે. મમ્મી what are you doing? પૂછું છું તને ઇંગ્લિશમાં મેં તને પૂછ્યું તો શું કરે છે. ઓકે ખાવાનું રેડી છે કે सो अभी मैं जिम जाके आया सो वहाँ पे कुछ मज़ा आया नहीं. और देखो बापू बैठे हैं साइड पे. શું કરો છો? रील्स रील्स लवर रील्स. और अभी जिम में थोड़ा सा मज़ा नहीं आ रहा है तो कल हम लोग आई थिंक चेंज करने वाले हैं जिम. टैक्सी देखते हैं और बाहर का व्यू आपको दिखाता हूँ के साथ. देख सकते हो या और हमारा जो राना है वो भी सो रहे हैं सर आप देख सकते हो. देखो सर सो रहे हैं. सो अभी तो कुछ उसके साथ मस्ती बस्ती नहीं हो सकती है. लेट्स सी पहले थोड़ा सा स्नान हो जाए उसके बाद खाना हो जाए और फिर जाएंगे हम धंधे पे. धंधे यानी कि हमारे शॉप वस्त्रगाय मोटावराशा फॉर रेंटल बाय बैक कस्टमाइजिंग. सो आपको पता ही है. सो विजिट करिए और आइए मज़ा करते हैं. એને નવા લેવાના છે મંગાવું છું ઓનલાઈન મંગાવી લો ને અંદર છે એનું કરવાનું કયા અંદર પડ્યા છે એ શું કરશો મમ્મી પીતાંબરી કપડા ધોવાનું પાવડર પીતાંબરી એન્જી પીતળના વાસણ મૂકવાના એ બેટિયા ને ओके ले जल्दी मना ले जल्दी. હા કોઈ આવું गर्मा गर्म चाय बना दे मेरी माँ मेरे को. બનાવું છું આ એક ફૂલ કરી દેવું પાછું દેવું ને હું બનાવીશું શા કયું ઈંડાનું મારે ખાવાનું. તમે ખાવાનું જો ને ભાખરી ભજીયા વાહ 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 તમે ખાઈ લીધું હે હું બતાવો છો મને જૂના પૈસા કે છો મમ્મી આખા મસાલા ભજીયા હારા છે ને કોણે બનાવ્યા તાર બાપુ તો હું કહીશ દુકાન કરી નાખે એમ પપ્પા નવો ધંધો શરૂ કરવો છે ના ના આપણે આ એક ધંધો કરો ને બ્લોક લગાવી દઈએ. એવું છે. બ્લોકમાં આપણે કેમ બહુ ફાયદો મળે છે. अब थोड़ी देर सो जाते हैं क्योंकि थोड़ा सा बॉडी थोड़ा सा पेन कर रहा है मतलब नॉर्मली. बट मैं जिम जाके भजिया मतलब खा रहा हूँ सो इट्स नॉट बिग डील. ये तो ये हेल्दी बात नहीं है आई नो मेरे को पता है ये नहीं होना चाहिए बट क्रेविंग क्या क्या कर सकते हैं लोग. राणा जाएगा तो मैम ने તો જાય હું તો જાય હું તો ઘડી ખૂતો હતો હું ક્યાંનો સવારનો વાગી ખબર છે ને સવાર યોગા કરતો હતો. નાઇસ. કેટલા દિવસ કરવાના રોજ કરું છું એમ મમ્મી દરરોજ કરે છે આ યોગા કરે છે. હા ઈશ્વર બોલી દો ને બે સામે સામે ચાર આળસ લગી નો બોલે જાશો તો હા ચલો હું બી નીકળવા હમણાં થોડી વારમાં. ચાલ મમ્મી ચલો આવજો. આ હું કોની હાટું ભજીયા ચલો સર. કોને મારશે ખબર
કોઈ વસ્તુનો કોઈ છે ને કોઈ વસ્તુની તમને છે ને કોઈ કદર નથી. ક્યાં વસ્તુ મૂકી દેવી ને ખબર નથી પડતી તમને. ક્યાં પંખો શરૂ નથી એ ઓટોમેટિક એવું છે શરૂ થઈ જાય છે. ગરમી ટેમ્પરેચર વધી જાય ને એટલે અંદર ઓટોમેટિક શરૂ થઈ જાય. એવરીવન ઘરે આવી ગયો છું અને આપ પહેલે રાણા કો દેખીએ. મમ્મી પપ્પા શું કરો છો? ઊંઘ આવે છે? મમ્મી ખાવાનું છે યાર. એ સારું બનાવીને હું ઈ ભાવે મને ભાવે છે. મને ભાવતું એવું બનાવી દે. કેવી ભૂખ લાગી છે તને કહો. કેટલી વાર લાગશે બનતા ખાવાનું? વાર લાગે હવે ખબર જ છે. ક્યાં નથી જો ભૂખ લાગી છે એમ તો કહું છું. તાર ક્યારે જવાનું છે ટ્રાયલ માટે? ના તો જાઓ જલ્દી. હાલો હાલો ઊભા થવા. હાલો એમને હું તારું જોઉં છું કે મારે મતલબ તારે મહેનત ન કરવી પડે એટલે હું તો મને કહે છે સામે. ગાઈઝ મને એમ કહું છું મારે રસ પીવો છે પણ પછી એમ કીધું કે મહેનત થાય એટલે હું ના પાડું છું તો મને જ ખીજાય છે સામે. આ રીતે કે હોય ભાડું જ કે હે ભાડું જ કે આવી રીતે છોકરાને ખાવું હોય એ બનાવી દેવાનું હોય ના થોડી પાડવાની હોય એવું હોય. તો એવું જ હોય ને. ગાઈઝ આજે પાછું ભીના થઈ ગયા છે અને જો બહારનો અહીંયાથી વ્યૂ અને પવન પણ જોરદાર છે. મજા આવે છે બટ આજે પણ પાછા ભીના થઈ ગયા તો થોડુંક ચેન્જ કરવું પડશે ને આપણે કારણ કે ચાલશે તો નહીં ભીને ભીને કારણ કે વાસ મારશે. પપ્પા તમને શું કહું ખબર છે કે આપણે ફરવા ક્યાં જવાનું છે દિવાળી? રાણીગામ ગામડે જવાનું. તડકો નો હોય સારું હોય ઠંડી હોય એલા દિવાળી ઉપર એવું છે. દિવાળી ઉપર ઠંડી હોય ને મકાન શું મકાન એ પડી ગયું છે પાડવામાં પડી નથી ગયું પાડે એટલે હાથો પડવાનું. કેટલી વાર લાગવાની ખાવામાં? હે અગાઉ પણ ફોન કરીને કહી દે તો સેટિંગ કરવું પડશે આપણે કે આવશે નહીં. હા હા સાંભળી ગઈ. હા કેવું સંભળાઈ જાય એવું બધું બહુ સાંભળે તો એમને એવું બધું કેવું સંભળાઈ ગયું તને? હે હું ચા બનાવી જ્યારે હે ચા બનાવી પપ્પા હાટું હે ચા પીવી સેહત માટે હાનિકારક છે. શું કેવું બધા શાના ભજન આવે શું આવે ચાનું ભજન? શું આવે ગાવ તો અત્યારે યાદ નથી. સા વિનાનું ચેન પડે નહીં એ છે એ બી બહુ સારું છે. ભૂખ લાગી છે પણ હજી થયું નથી રેડી તો આપણે મસ્ત મજાનો આઈસ્ક્રીમ છે જે નેચરલ્સનો છે કાલા જામુન એન્ડ મેંગો. થોડુંક ખાઈ લો હવે કારણ કે હજી વાર લાગે એવું લાગે છે મને. તો આઈસ્ક્રીમ ફાઇનલી ગાઈસ ખાવાનું થઈ ગયું છે રેડી મસ્ત મજાનું. મમ્મી શું બનાવ્યું? ભાખરી બનાવી એમ ને? ચા ભાખરી ચા કેરી જો મસ્ત કેરી નથી કેરો આવી ગયા તમે? કેરો છે આવડો બધો કેરો અડધી સીધાઈ અડધી પડી ગઈ. હાલો એ ખૂણો ખાલી કરો. ચલો આવી જાઓ. ચલો ગાઈસ મસ્ત ખાઈ લઈએ હવે જોરદાર. કેરી લવર મમ્મી કેરી પૂરી થઈ જાય છે સીઝન પૂરી. હવે શું કરી? પપ્પા કેટલી કેરી ભાવે ને? એના ડબલા ભરી રાખ્યા છે. કોઈ કેરી આ વર્ષે ખાધી નથી એની સિવાય. એની સિવાય નથી ખાતી કોઈ. કાંઈ નહીં ખાવ કા મમ્મી મોજ કરો બીજું તો. હું આ કેમ ગયો? આ જો આ ફાફડા અને ચા રાણાની રીતે ભાઈ
હા ખાઈ છે ગાંડો પપ્પા લાગી ગયું કંતાન મતલબ કાગળ લાગી ગયો તો ગાઈઝ મિત્રો અહીંયા છે ને પાણીના મતલબ વરસાદ આવતો હતો તો ડાયરેક્ટ અહીંયા પાણી આવતું હતું તો છે ને બંને થઈને પપ્પાએ અને જે બાજુમાં રહી છે ને ભાઈએ થઈને મસ્ત લગા સો ગાઈઝ फाइनली आज का ये ब्लॉग यहाँ पे ख़त्म करते हैं मम्मी गुड नाइट स्वीट ड्रीम्स टेक केयर ગુડ નાઇટ ના વિડિયો જો કયો વિડીયો જોશો બ્લોગ જોવે છે શુભ રાત્રિ કાલે સવારે મળીએ બાય 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 આવજો અને રાણાને બી મળી લઈએ રાણા ગુડ નાઇટ સર કારણ કે મારે સવારે વહેલા જીમમાં જવાનું છે ને એટલે હું સુઈ જાઉં છું પહેલા શું લાગે સુઈ જાય હું હે લાગે છે બોલો કેમ જાનોડી જેવું કરતો હતો એટલે તો મૂકીશ નહીં એવા હું એમ કહું છું કે અત્યારે છે ને ગુડ નાઇટ કહી દઉં છું કારણ કે સવારે જીમમાં જવું છે વહેલા ઉઠવું છે ને મારે એટલા માટે ઓછું તો છે ને મને ઉઠાડવો છે કાલે તારે મને ઉઠાડવાનો છે સવારે યોગા કરવા જાય ને ત્યારે બરોબર પૈસા થાય બાય બાય ગુડ નાઇટ ચલો પીઝા ખવડાવો બાપુ ગુડ નાઇટ શુભરાત્રી શુભરાત્રિ સુઈ જાઓ